સર, એ બાળકો આટલા બધા છે, તો તમે કોઈ એક બાળક વિશે જણાવશો કે જેની પહેલાંની જર્ની કેવી હતી અને જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટમાં જોડાયા પછી જર્ની કેવી છે? થોડુંક તમે કહેશો સાહેબ? શિક્ષણ લઈ ન શકે એવી સ્થિતિમાં હતા. સર, બાળકોનું તમે ફ્યુચર તો સારું કરો છો, પણ જે ફોરેનની અંદર દાતાશ્રીઓ બેઠા છે ને જેમણે વિશ્વાસ કરીને તમને ફંડિંગ આપે છે, તો સાહેબ એ દાતાશ્રીને કહેશો તમે કે આજે 12 મહિનાની અંદર ખાલી તમે એક ઇવેન્ટ કરો છો જે 19 ડિસેમ્બરે છે આ ફેરી, તો એ તમારા આખા વર્ષ તમે કેટલા એફર્ટ્સ કરો છો, તમે કેટલા એફર્ટ્સ કરીને એ બાળકોનું ભવિષ્ય સારું કરવા માંગો છો, એ થોડું તમે સાહેબ વિસ્તારમાં જણાવશો? ફોરેનના જે દાતાઓ છે અને દાતાઓમાં આપણા ટ્રસ્ટી પણ છે. જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણું ટ્રસ્ટ કામગીરી કરે છે એનો આખો સર્વાંગી ચિતાર ત્યાં રજૂ કરે છે કે બાળકોને કયા પ્રકારે શિક્ષણ આપે છે. પ્રાથમિકથી માંડીને હાઈસ્કૂલ, હાયર એજ્યુકેશન, મેડિકલ ફેકલ્ટીમાં છે, કોલેજમાં છે, બાળકો કયા પ્રકાર, આ બધું જ ત્યાં એ લોકો ચિતાર આપે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ જે પોડકાસ્ટ બની રહ્યું છે તો એ જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટના તૃતીય વાર્ષિક કાર્યક્રમના નિમિત્તે બની રહ્યું છે. જે કાર્યક્રમ છે તેની અંદર પ્રમુખ શ્રી જીગરભાઈ એન પટેલ, ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ એન પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મગનભાઈ દેસાઈ અને મંત્રી શ્રી ભરતભાઈ ટી પટેલ. આજે આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોગ્રામની અંદર આપણી સાથે અજીતસિંહ સુરમા સર છે કે જે સ્ટાર્ટિંગથી ફાઉન્ડેશનથી આ ટ્રસ્ટની અંદર જોડાયા છે અને આ ટ્રસ્ટની અંદર ડે બાય ડે જેવી રીતે આપણે પ્રોગ્રેસ કરીએ છીએ તો એ આખી પ્રોગ્રેસની જર્ની 3 વર્ષની આપણને જણાવશે. તો સાહેબ, આ જે તમે ટ્રસ્ટ બિલ્ડ કર્યું તેનું સૌથી મોટું રીઝન શું હશે એ થોડું તમે જણાવો. મિત્રો નમસ્કાર. જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી ખાતે કાર્યરત છે અને બારડોલી અને એની આજુબાજુના વિસ્તારના જે કહેવાય કે મા બાપ વગરના બાળકો, સિંગલ પેરેન્ટ્સ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણની તમામ પ્રકારની સહાયો ફોરેન રહેતા દાતાઓના સહયોગથી પૂર્ણ કરે છે. શરૂઆત અમે 85 બાળકોથી કરેલી અને 85 બાળકોની અંદર તમામ બાળકો ને એવું નથી કે અમે માત્ર શિક્ષણ ફી આપીએ કે એની અન્ય ફી આપીએ, પણ એ બાળકો બીજા આપણા નોર્મલ બાળકો જેવી તમામ પ્રકારનો જેને કહેવાય સુવિધા મેળવે, આનંદ મેળવે, એના માટે અમે વર્ષ દરમિયાન 3 થી 4 કાર્યક્રમો તજજ્ઞોને સાથે રાખીને એમાં મેડિકલ કેમ્પ પણ આવી જાય, એ લોકોના ઉત્તરોત્તર વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એ માટેની પ્રવૃત્તિઓ આવી જાય, રમતગમત આવી જાય. આ પ્રકારના કાર્યક્રમ સાથે અમે પ્રતિવર્ષ પહેલે વર્ષે 85 બાળકોથી શરૂ કરેલું અને ગયા વર્ષે અમે લગભગ 385 બાળકો સુધી પહોંચ્યા છે. 50 લાખ ઉપરાંતની અમે શિક્ષણ ફીનો અમે દાતાઓ દ્વારના સહયોગથી આ બાળકોને ઉપયોગી બનીએ છીએ. સર, એ બાળકો આટલા બધા છે તો તમે કોઈ એક બાળક વિશે જણાવશો કે જેની પહેલાંની જર્ની કેવી હતી અને જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટમાં જોડાયા પછી જર્ની કેવી છે? થોડુંક તમે કહેશો સાહેબ? અમારા જે બાળકો છે એ બાળકોની અંદર ઘણા બાળકો એવા છે કે જેને ગોડ ગિફ્ટ કહેવાય ને એવા એજ્યુકેશનમાં ખૂબ સારા છે, પરંતુ એવો શિક્ષણ લઈ ન શકે એવી સ્થિતિમાં હતા. એને કારણે કેટલાક બાળકોએ તો 1-2 વર્ષ ભણવાનું પણ બંધ કરી દીધું. તો અમારી પાસે જ્યારે માહિતી આવી ત્યારે એ બાળકોને અમે વાલીઓને રૂબરૂ મુલાકાત કરી, તમે અમારી સંસ્થા તમને મદદરૂપ થશે એ પ્રકારે અમે મદદરૂપ બન્યા. તેમાંના કેટલાક બાળકો જેને કહેવાય કે સ્કોલર વિદ્યાર્થીઓ 80% ઉપરાંતના જાહેર પરીક્ષા 10 ને 12ની પરીક્ષાની અંદર ગુણાંકો પણ મેળવ્યા છે. કોલેજની અંદર પણ ખૂબ આગળ પડતા છે. એટલે અમને બહુ આનંદ અને ગર્વ છે કે અમે એક સામાજિક સેવાનું ખૂબ સારું કામની નૈતિક જવાબદારી અમે નિભાવી રહ્યા છીએ. સર, બાળકોનું તમે ફ્યુચર તો સારું કરો છો,
પણ જે ફોરેનની અંદર દાતાશ્રીઓ બેઠા છે ને જેમણે વિશ્વાસ કરીને તમને ફંડિંગ આપે છે, તો સાહેબ એ દાતાશ્રીને કહેશો તમે કે આ જે 12 મહિનાની અંદર ખાલી તમે એક ઇવેન્ટ કરો છો જે 19 ડિસેમ્બરે છે આ ફેરી, તો એ તમારા આખા વર્ષ તમે કેટલા એફર્ટ્સ કરો છો, તમે કેટલા એફર્ટ્સ કરીને એ બાળકોનું ભવિષ્ય સારું કરવા માંગો છો, એ થોડું તમે સાહેબ વિસ્તારમાં જણાવશો? ફોરેનના જે દાતાઓ છે અને દાતાઓમાં આપણા ટ્રસ્ટી પણ છે, એ લોકો ફોરેનની અંદર વિવિધ એ લોકોના સામાજિક ફંક્શનોમાં ભેગા મળે છે અને ભેગા મળીને આપણા જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણું ટ્રસ્ટ કામગીરી કરે છે એનો આખો સર્વાંગી ચિતાર ત્યાં રજૂ કરે છે કે બાળકોને કયા પ્રકારે શિક્ષણ આપે છે, પ્રાથમિકથી માંડીને હાઈસ્કૂલ, હાયર એજ્યુકેશન, મેડિકલ ફેકલ્ટીમાં છે, કોલેજમાં છે, બાળકો કયા પ્રકાર, આ બધું જ ત્યાં એ લોકો ચિતાર આપે છે અને એ પ્રકારે ઇવેન્ટમાં તે લોકો ભાગ લે છે સામાજિક રીતે, અને એની અંદરથી એમણે જે દાતાઓ ત્યાં મળે છે એ દાનથી આપણે આ ટ્રસ્ટને આપણે ચલાવીએ છીએ. તો એ જે દાતાઓ છે એ દાતાઓને મારી નમ્ર અપીલ છે અને વિનંતી છે કે અમે વર્ષ દરમિયાન આ આપણો એનઆરઆઈ, તમે લોકો એનઆરઆઈ મિત્રો પધારો છો ત્યારે એક આપણો દાતા તરીકે એક ફંડિંગ માટેનો આપણો આ એક કાર્યક્રમ છે, પરંતુ એ ફંડિંગ સિવાયનો કાર્યક્રમ ઉપરાંત આપણે વર્ષની અંદર 4 થી 5 કાર્યક્રમો જે માત્ર બાળકોને માટે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, આપણે માત્ર ફી ભરીને છટકી નથી જતા. માનો કે અસ્તાન કન્યા વિદ્યાલયની અંદર આપણું એક બાળક છે, કે ગુરુકુલ સુપામાં એક બાળક છે, કે સરભોણની અંદર કે અથવા છેવાડામાં એક બાળક છે, તો એ બાળક ત્યાં શિક્ષણ મેળવે છે, ત્યાંના પ્રિન્સિપાલ સાથે, તેના ક્લાસ ટીચર સાથે પણ આપણે ગતિવિધિ તાલમેલ રાખીએ છીએ કે આપણું બાળક નિયમિત છે, અભ્યાસ બરાબર કરે છે. એટલે આપણે ટૂંકમાં દાતાઓએ જે દાન આપીએ છીએ અને એના કારણે આપણે શિક્ષણની અંદર સેવા કરીએ છીએ, એમાં ટોટલી મહેનત કરીએ છીએ. દાતાઓ આપણને દાન આપે છે, દાતાઓની દિલેરીને ધન્યવાદ છે, અભિનંદન છે, એમાં ભૂલાયું નથી, એ લોકો વગર આપણે કંઈ કરી શકીએ નથી, પણ એમને પણ આપણે ખાતરી આપીએ છીએ કે તમારું દાન એળે જતું નથી. પારદર્શક વહીવટથી આપણે ટ્રસ્ટને આપણે કાર્યરત કરતા છે. સર, 3 વર્ષથી હું આ ફાઉન્ડેશન સાથે જોડાયો છું, તો મેં જોયું છે કે આની અંદર સ્ટેશનરી એક્સપેન્સ 0 છે અને તમારું જે દેવી દાતા તરફથી ફંડિંગ આવે છે તો એ તમે 100% બાળકોના ભણતર પાછળ લગાડો છો, તો એના વિશે થોડી માહિતી આપો સાહેબ તમે. આપણે અહીંયા આ ટ્રસ્ટની અંદર કાર્યરત 2 પ્રકારની વ્યક્તિઓ છે, એક ટ્રસ્ટી મંડળ અને કમિટી. ટ્રસ્ટી મંડળ ખાસ કરીને ટ્રસ્ટી મંડળ અહીંયાના પણ છે અને ત્યાંના પણ છે, પણ એ ટ્રસ્ટી મંડળમાં જોડાયેલા વ્યક્તિઓ દાનનું કામ કરે છે, દાતાઓનું કામ કરે છે, અને એની અંદર આપણને ઘણા દાતાઓએ, ત્યાંના મુખ્ય દાતાઓએ કીધેલું કે તમે અહીંયા પારદર્શક વહીવટ કરો, તમારે ફંડિંગનું કામ અમે કરીશું, તમારાથી થાય એટલું તમે કામગીરી કરજો. અને આ પ્રકારે આ દાતાઓનો સહયોગ અને સ્થાનિક માણસો, સ્થાનિક જે અહીંની કમિટીના છે એ મિત્રો દ્વારા પણ અહીં અમે નક્કી કરેલું કે એકે એક પાય જે આવે છે ત્યાંથી દાનમાં એ બાળકોને મળવી જોઈએ. આપણે કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો ખર્ચ નથી કરવાનો, ને એવો ખર્ચ કરવાનો આવે તો કમિટી પોતે ભોગવી લે છે. સર, અમે જોયું છે આ ફાઉન્ડેશનની અંદર આટલા દાતાશ્રી વિશ્વાસ કરીને જે પૈસા આપે છે તો એ સારી જગ્યાએ યુઝ થાય છે ને સારી જગ્યાએ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. તો સાહેબ, 1-2 એક્ટિવિટી એવી કહો ને કે જેનાથી પેરેન્ટ્સને આવીને તમને કીધું હોય કે તમારા હાથમાં બાળક આપી દીધું તો અમને હવે જીવન સારું લાગે છે કે એ ભવિષ્ય એનું ઉજ્જવળ બનશે, એવો કોઈ તમે 1-2 અનુવાદ કરો ને સાહેબ. એવા 1-2 નહીં, ઘણા બાળકો છે. તમને કહું સંદીપભાઈ, ઘણા બાળકો છે કે જે બાળકો ફીના કારણે ભણી ન શકતા હતા, એવા વિદ્યાર્થીઓ ભણે પણ છે અને એના વાલી એટલા ખુશ છે કે સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં હોય, અધર એક્ટિવિટીમાં હોય, સાંસ્કૃતિક એક્ટિવિટીમાં હોય, તો બીજા નોર્મલ જેની પાસે કે જે આર્થિક રીતે જેને પહોંચી વળે છે એવા બાળકોનું કામ આપણે કરીએ છીએ, તો એ બાળકો વાલીઓ ખુશ છે, કારણ કે એનો બાળક પ્રવાસમાં જવાનો હોય તો પણ એ આરામથી જાય છે, સ્પોર્ટ્સમાં એક્ટિવિટીમાં ભાગ લે છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લે છે, અને એ પ્રકારે એને પૂરતું જેને કહેવાય ને કે વાતાવરણ આપણે આ ટ્રસ્ટ પૂરું પાડે છે. સર, આ દાતાશ્રીઓએ આજ સુધી તમને હજારો અને લાખોનું ભંડોળ આપ્યું છે, તો એ દાતાશ્રી અગર આ પોડકાસ્ટ જોતા હશે તો એમને તમે શું ધન્યવાદ મેસેજ આપશો, જરા આપો સાહેબ. જો આ આપણું જે ટ્રસ્ટ છે જીવનદીપ સહાય ટ્રસ્ટ,
એક જીવન આપવાનું કામ કરે છે અને એ જીવન આપવાનું કામ દાતાઓના સહયોગ વગર ક્યારેય શક્ય નથી. તો દાતાઓનો જેટલો આભાર, જેટલો થેન્ક યુ, જેટલો આપણે ધન્યવાદ માનીએ એટલો ઓછો છે. એ લોકો ત્યાં ખૂબ મહેનત કરે છે, મહેનત ખૂબ કરે છે. આપણે જાણીએ છીએ કે એ લોકોના વિવિધ સમાજના ઇવેન્ટ હોય છે, તેની અંદર જાય છે, ટેબલો ગોઠવે છે, અપીલ કરે છે કે અમારું ઇન્ડિયામાં આ કામ છે, આ અમારું ટ્રસ્ટ છે. એટલે દાતાઓ માટે તો આપણે એક વસ્તુ જેને કહેવાય ને કે દાતાઓની દિલેરીને લાખ લાખ સલામ છે. તો સાહેબ, આ પોડકાસ્ટ પછી અગર દાતાઓ આપણી સાથે જોડાશે, આપણી સાથે બંધાશે અને આપણને દાન કરશે, તો એમને થોડી બાહીધરીના બે શબ્દો આપો સાહેબ, તો એમને ખુશી થશે. જીવનદીપ સહાય ટ્રસ્ટના એક અદના કાર્યકર તરીકે, કમિટી સભ્ય તરીકે સંદીપભાઈ આપ પણ છો, એટલે આપણે બંને સાથે રહીને, બંને સાથે મળીને દાતાઓને એક કમિટમેન્ટ આપીએ કે આજ સુધી પણ આપણું ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર સંપૂર્ણપણે પારદર્શક વહીવટ અને કોઈ એક વ્યક્તિ નહીં પણ નિર્ણયો લે ત્યારે કમિટીના બહુમતી લોકો ભેગા મળે, કોઈ પણ આયોજન કરવાનું હોય તો પણ ભેગા મળે. અને જૂનની અંદર જ્યારે નવું સત્ર ચાલુ થાય ઇન્ડિયાના પ્રમાણે કે જૂનથી નવી કોલેજ સ્કૂલો સ્ટાર્ટ થાય, ત્યારે તે પહેલાં એપ્રિલ મહિનાની અંદર સમગ્ર કમિટી બેસે અને સમગ્ર કમિટી બેસે અને ત્યાર પછી નિર્ણય કરે કે કેટલા પર્સન્ટેજવાળાને આપણે આપવું, કયા પ્રકારને આપવું, કેટલી સહાય કરવી. આ બધી આખી પોલિસી બધા ભેગા મળીને કરે છે. એટલે દાતાઓને ખાતરી આપીએ કે એક વસ્તુ આજ પછી ભવિષ્યમાં પણ તમારું દાન અથવા તો આ ટ્રસ્ટની અંદર કોઈ ગેરવહીવટ થયો એવો ક્યારેય અમે તમને ખાતરી આપીએ. અને અમે બધા શિક્ષણની અંદર વર્ષોથી ખૂંપાયેલી વ્યક્તિઓ છે, શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે. એટલે અમારો પણ સ્વાભાવિક વસ્તુ, અમારા સંસ્કાર પણ એવા છે, શિસ્ત પણ એવું છે કે અમે એક સારું કામ કરવામાં તમે આટલું બધું કરતા છે તો અમારી જવાબદારી નૈતિક રીતે છે કે સંપૂર્ણપણે તમારો વહીવટ પારદર્શક અને ચોખ્ખો રાખીશું, એટલી ખાતરી આપીએ. સર, 19 ડિસેમ્બરે જે ધ ડોલર શો કરીને તમે એક ઇવેન્ટ કરવા માંગો છો, તો એની અંદર જે બી દાતાશ્રી જોઈ છે કે જે બી ઓડિયન્સ જોઈ છે, તો એને જરા વેલકમિંગ મેસેજ જરા આપશો સાહેબ. આપણે 19મી ડિસેમ્બરે બારડોલીના અદ્યતન બની ગયો છે સીટો બીટોથી ટાઉન હોલની અંદર આપણે આ કાર્યક્રમ રાખેલો છે. એટલે ટાઉન હોલની અંદર આ કાર્યક્રમ સાઉન્ડથી માંડીને એટલું સરસ માણવાની મજા આવશે કે ન પૂછો વાત. ત્યારે દરેક દાતાઓ કે જે અત્યારે અહીં પધારેલા છે અથવા તો એ સમય દરમિયાન આવી ચૂકવાના છે, એ તમામ દાતાઓના શુભેચ્છકોને પણ આપણે ટ્રસ્ટ વતી હું દિલથી આવકારું છું અને આમંત્રણ આપું છું, નિમંત્રણ આપું છું કે એ દિવસે ખાસ તમે સમય કાઢજો અને બારડોલીના ટાઉન હોલ, સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ નિહાળવા પધારજો. આ કાર્યક્રમના જે કલાકારો છે એ ખૂબ ઉચ્ચ કોટીના કલાકાર છે. એક વ્યક્તિ એવી છે કે લગભગ 15-20 રાગ. બાળકોને તો આપણે એક જ મેસેજ કે તમે ભણો, સારા વ્યક્તિ બનો, સારા નાગરિક બનો, સારા રાષ્ટ્રપ્રેમી બનો, તમારા ઘર પરિવારની અંદર બહુ ઉજળું ભવિષ્ય એમનું પણ કરો. તમારા મા બાપે તો ખૂબ મુશ્કેલી વેઠેલી છે, વાલીઓએ ખૂબ મુશ્કેલી વેઠેલી છે, પણ અમે તમારા વાલી છે એ રીતના તમને ભણાવીશું. અમારું કામ ભણાવવાનું છે, પણ ભણવાનું કામ તમારું છે. પેલું લાલો પિક્ચરની અંદર છે ને, બે ભાગ છે. એક લાલો આપણો મનુષ્ય છે અને એક લાલો ભગવાન છે. તો એ ભગવાન કહે છે કે હું રસ્તો બતાવીશ પણ કર્મ તમારે કરવાનું છે. એટલે વિદ્યાર્થીઓએ તમારું કર્મ એટલે શિક્ષણનું, સારા સંસ્કારનું અને સારા શિસ્તનું છે એ તમે કરતા રહેજો. અમે ભણાવવાનું કામ કરતા રહીશું. સર, એક શિક્ષક તરીકે, એક મેન્ટર તરીકે તમે ક્લોઝિંગની અંદર બે સારી લાઈન કહો ને, જેનાથી મોટિવેશન મળે. બીજું તો કંઈ કહેવાનું નથી. બાળકોને જે કહેવાનું એ કહી દીધું છે, બરાબર. કે તમે તમારા મા બાપ અથવા વાલી અથવા તો જીવનમાંની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે જે જૈન મુનિએ બહુ સરસ વાત કરી છે કે લખી રાખો આરસની તકતી પર કે કોઈએ કરેલો નાનકડો ઉપકાર, તમારી જરૂરિયાતના સમયે તમને કોઈએ નાનકડો પણ ઉપકાર કરેલો હોય તો આરસ પહાડના પથ્થર પર તમારે લખી રાખવાનો, એને ભૂલવું નહીં. એ જ પ્રકારે જીવનદીપના બાળકો છે, જીવનદીપે તમને એક નાનકડો ઉપકાર કર્યો છે પણ ભવિષ્યમાં તમારે યાદ રાખવાનો છે.
તમારે જીવનદીપની બીજા એવા જીવનદીપને તમે ઉપયોગી થવાનો પ્રયત્ન ભવિષ્યમાં કરજો, એ જ અમારી અપેક્ષા છે. મિત્રો, એક એજ્યુકેશન સોસાયટીની ડિમાન્ડ એટલી જ હોય છે કે બાળક ભણશે તો આ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. તો જે બી આ દાતાશ્રીઓ જોઈ છે તો એમને એક જ વિનંતી છે કે અગર તમે જોવો છો તો કશે ને કશે ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે, તો કશે ને કશે તમે એક બાળકની કે 3 બાળકની જિમ્મેદારી લઈ શકો તો તમે ડેફિનેટલી લેજો. કેમ કે પોતાના માટે જીવન જીવવું એ તો હર કોઈ જીવી લે, પણ બીજાના માટે અગર તમે જીવશો તો એ કશે ને કશે ભગવાન માટે એક પુણ્યનું કાર્ય થશે. ખૂબ ધન્યવાદ. જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ધન્યવાદ તમારો. ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.